નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 9ની જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તે આવી ચૂકી છે દ્વિતીય પરીક્ષા 2026 માટે. જો તમે દ્વિતીય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિકાસ અસાઇનમેન્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9ની આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે 2026 દ્વિતીય પરીક્ષા માટેની, તેમાં ધોરણ 9ના સંસ્કૃત વિષયની અંદર જે વિભાગ સી છે નાટ્ય વિભાગ, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. પરંતુ આ વિડીયો આપણે શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે જો આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે ને હજુ તમે નથી જોઈ અથવા તો નથી પરચેસ કરી તો ખાસ મેળવી લેજો, કારણ કે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને અહીંયાથી મળી જશે. અને દ્વિતીય પરીક્ષા માટે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે ધોરણ 9ની એકદમ પરફેક્ટ એટલે પરફેક્ટ સોલ્યુશન છે. બરાબર, આના સિવાય બીજે કશે જ તમારે કોઈ પણ પ્રકારની માથાકૂટ કે મહેનત કરવાની જરૂર નથી, આટલું જ કરવાનું છે. બરાબર, તો આ અસાઇનમેન્ટ તમારે જોઈતી હોય તો એ બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ, નીચે આપેલા નાટ્યખંડોને માતૃભાષામાં અનુવાદ કરો. દોવારી કહ થી લઈ અને અહીંયા તમે જોઈ શકો છો આપણને એક પેરેગ્રાફ આપેલો છે. બરાબર, તો એનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે. દ્વારપાળ નજીક જઈને આપ કહો. સંન્યાસી કહે, તું તો દ્વાર રક્ષક છે, ક્યારેય તું ધનવાન નહીં થાય. અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ, અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ. દ્વારપાળ કહે, હોઈ શકે, આગળ. ત્યાર પછી છે બીજો પેરેગ્રાફ. દ્વારપાળ કહે, મહારાજ પ્રણામ કરું છું, પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે. સંન્યાસી કહે, સાચું, આ તારો અપરાધ માફ કર્યો, પણ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને રોકી ન શકે. ત્યાર પછી છે ત્રીજો પેરેગ્રાફ. સંન્યાસી કહે, સારું, માર્ગ બતાવો, મહારાજની પાસે જવા માંગુ છું. દ્વારપાળ કહે, એ શક્ય નથી. સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં જ. સંન્યાસી કહે, શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી? ત્યાર પછી આગળ ચોથો પેરેગ્રાફ આપણને આપેલો છે, એનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે. રાજા કહે, તારો આનંદ જાણે અપૂર્વ છે, બોલ, શેનાથી તું વિસ્મય પામ્યો છે? સૈનિક કહે, વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે, સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. રાજા કહે, કઈ રીતે અત્યારે પકડાયો? સૈનિક કહે, રથ મેળવીને બેધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો. ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમું. તો અહીંયા જે આપણને આપેલું છે ભાષાંતર આ પ્રમાણે થશે ફકરાનું. બૃહનલ્લા કહે, અભિમન્યુ, તારી માતા મજામાં છે ને? અભિમન્યુ કહે, કેમ માતા? શું આપ મારા ધર્મરાજ છો, ભીમસેન છો, ધનંજય છો, કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો? ત્યાર પછી છે છઠ્ઠો સવાલ. અભિમન્યુ કહે, શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો, તેથી હું પકડાઈ ગયો. રાજા કહે, ઉતાવળ કરો, અભિમન્યુને જટ લઈ આવો, કુમાર તેમની પાસે જાઓ. બૃહનલ્લા, કુમાર આ બાજુ, આ મહારાજ છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. આપેલા નાટ્યખંડનો અનુવાદ દોષ દૂર કરી અને અનુવાદ ફરીથી લખો. અનુવાદ આ રીતે છે, જો. સૈનિક કહે, મહારાજનો જય થાઓ, મહારાજને અણગમતા સમાચાર આપું છું, ગાયોનું અપહરણ જીતી લીધું છે અને ધૃતરાષ્ટ્ર પુત્રો પકડાઈ ગયા છે. બરાબર છે, તો અહીંયાથી તમે જેટલા પણ અંડરલાઇન કરેલા શબ્દો છે એ આપણે દૂર કરવાના છે. તો અહીંયા આપણને અંડરલાઇન નીચે આપેલી છે, બરાબર, તો એ દૂર કરીએ તો આ પ્રમાણે કંઈક આપણો જવાબ થશે. જો સૈનિક કહે, મહારાજનો જય થાઓ, મહારાજને શુભ સમાચાર આપું છું, અહીંયા શુભ આવશે. ગાયોનું અપહરણ જીતી લીધું છે, ધૃતરાષ્ટ્ર પુત્રો નાસી ગયા છે. રાજા કહે, તારો આનંદ જાણે અપૂર્વ છે, બોલ, શેનાથી તું વિસ્મય પામ્યો છે? સૈનિક કહે, વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર છે, સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. અભિમન્યુ, બૃહનલ્લા અને અભિમન્યુ વચ્ચેનો આખો સંવાદ છે, એમાં અંડરલાઇન આપણને આપેલી છે, તો એ અંડરલાઇનને આપણે સુધારીએ તો કંઈક આ પ્રમાણે આપણું અનુવાદ થશે. અભિમન્યુ કહે, અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે આ માટે જાણે હસવામાં આવે છે. બૃહનલ્લા કહે, ખરેખર કંઈ નથી, તું તો અર્જુન પુત્ર છે, કૃષ્ણ તારા મામા છે અને તું જુવાન છે, તો પણ તે પગપાળા વડે પકડાઈ ગયો. અભિમન્યુ, સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવો રહેવા દો, અમારા કુળમાં સ્વપ્રશંસા યોગ્ય નથી. ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું. તો અહીંયા પણ આપણને અનુવાદની અંદર જે ભૂલો આપેલી છે તે આ પ્રમાણે કંઈક સુધરી શકશે. ભીમસેન કહે, મહારાજ મેં બલ્લવે. અભિમન્યુ કહે, નિશસ્ત્ર એમ કહો. ભીમસેન કહે, પાપ શાંત થાઓ, મારા 2 હાથ સ્વાભાવિક શસ્ત્ર છે, ધનુષ્ય તો દુર્બળો વડે ગ્રહણ કરાય છે. અભિમન્યુ કહે, શું આપ મારા મધ્યમતાત છો જે તેમના જેવું બોલો છો? ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથું.
અનુવાદ આ રીતે આવશે. દ્રાવળપાળ કહે આમંત્રિતો અને અપરિચિતોને છોડીને કોઈ પણ નહીં, ખાસ કરીને બીજા જેવા તંબુડીને ન ધારણ કરનારાઓ એક દ્વારથી બીજે દ્વાર ભ્રમણ કરે છે. સંન્યાસી મનમાં, આ દ્વાર રક્ષક સર્વ પ્રકારે અત્યંત લાયક છે. ફરીથી આને પરખવા પ્રયત્ન નહીં કરું. મોટેથી દ્વારપાળ અહીં આવ, હું કોઈને કહેવા ઈચ્છું છું. તો એનો કંઈક જવાબ આ રીતે આવશે. દ્વારપાળ કહે આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણ નહીં, ખાસ કરીને આપના જેવા તુંબડીને ધારણ કરનારાઓ એક દ્વારથી બીજે દ્વાર ભ્રમણ કરે છે. સંન્યાસી મનમાં, આ દ્વાર રક્ષક સર્વે પ્રકારે અત્યંત લાયક છે. ફરીથી આને પરખવા હું પ્રયત્ન કરીશ. મોટેથી દ્વારપાળ અહીં આવ, હું કંઈક કહેવા ઈચ્છું છું. ત્યાર પછી 5મું અનુવાદ. રાજા કહે શું એવું નથી બૃહનલ્લા? તો અહીંયા તમે જોઈ શકો છો ભાષાંતરની ભૂલો આપેલી છે. એનો સુધારો કંઈક આપણે આ રીતે કરી શકીએ. રાજા કહે એ એમ છે? બૃહનલ્લા, પ્રસન્ન થાઓ મહારાજ, પ્રસન્ન થાઓ. ઉત્તર, શંકા દૂર કરો, આજ ધનુર્ધારી ધનંજય છે. બૃહનલ્લા, જો હું અર્જુન છું તો આ ભીમસેન છે અને આ રાજા યુધિષ્ઠિર છે. ત્યાર પછી છે 6થો સવાલ. દ્વારપાળ કહે અરે કપટી, વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. અમે તેવા નથી. કહે તું કોણ છે, ક્યાંથી આવે છે? હું તને કોઈનો જાસૂસ માનું છું. કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ, તે તને ઓળખીને યોગ્ય કરશે. ત્યાર પછી છે 7મું. અહીંયા આપણને આપ્યું છે સંન્યાસી અને એનો અનુવાદ આ પ્રમાણે થશે. સંન્યાસી કહે તેની પીઠ પર હાથ મૂકીને, દ્વારપાળ, મેં તારી પરીક્ષા લીધી. તું યોગ્ય સ્થાન ઉપર નિમાયેલો છે. લાંચ રૂશ્વત માટે લાલચું ન હોય એવા તારા જેવાઓ સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. મિત્રો, આપણે ધોરણ 9 અને 10ની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે. એ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ આઈએમપી શંખનાદ પેપર સેટ આપણે તૈયાર કરેલા છે. બરાબર, એ દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. દરેક વિષયના પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે. દરેક પ્રશ્નપત્રનું PDF સોલ્યુશન પણ ઉપલબ્ધ છે. દરેક પ્રશ્નપત્રનું વિડીયો સોલ્યુશન પણ અહીંયાથી તમને મળી જશે. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પેપર સેટ છે. એક વખત તમે તૈયાર કરશો તો આની અંદરથી ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો. ભગવન પ્રણમામી, એવી રીતે તમે જોઈ શકો છો કે 6 અહીંયા જોડકાઓ જે છે 6 આપણને આપેલા છે. બરાબર, તો એમાં પહેલામાં આવશે 3 નંબર દ્વારિકઃ. બીજું છે ક્ષાંતઃ અયમતે અપરાધઃ, તો એમાં આવશે 1 નંબર સંન્યાસી. ત્યાર પછી છે પરિત્યજ્ય, તો એને 3 નંબરમાં 6 આવશે સંન્યાસી. ચોથું કથમ જનની નામ, તો 4 નંબરમાં આવશે 5મું અભિમન્યુ. મહારાજ મયા બલ્લવેન, તો 5 નંબર ઉપર આવશે ચોથું ભીમસેન. યદા જ્ઞાપયતિ મહારાજઃ, તો 6માં આવશે 2 નંબર બૃહનલ્લા. ત્યાર પછી આપણે આગળ જોઈએ. પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપણને આ પૂછવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. પેલું છે ભવાન કહ વર્તતે, તો એને આપણે જોડીશું 5 નંબર ભોજઃ સાથે. રાહુસ્તુ સૂર્ય ગ્રસતે, તો એને આપણે જોડીશું 3 નંબર એટલે કે યુવકઃ સાથે. કોણ સંદેહ, તો 3 નંબરને આપણે જોડીશું 1 નંબર એટલે કે શર્વિલકઃ સાથે. નહીં મુશ્ચતામ, 4 નંબર જે છે ને આપણે જોડીશું 2 નંબર ચારુદત્તઃ સાથે. અને ત્યાર પછી 5મું છે યતવ સદસ્યતકુરુ, એ 5 નંબરને આપણે જોડીશું 4 નંબર એટલે કે શકારઃ સાથે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો કોઈ પણ એક. પેલું, સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે? તો સંન્યાસી દ્વારપાળને આટલા લોકોને પ્રાસાદમાં પ્રવેશ કરતા રોકવાની ના પાડે છે. સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, છાત્રોને, સ્ત્રીઓને તથા કન્યાઓને. રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે? તો રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકે છે જેમને રાત્રે મળવા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોય તેમજ જે ઓળખીતાઓ હોય. ત્રીજું, પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાળને કઈ લાલચ આપે છે? તો સંન્યાસી દ્વારપાળને કહે છે કે જો તું મને મહેલમાં પ્રવેશ કરતા નહીં રોકે તો હું તને મનગમતું રસાયણ આપીશ. તે રસાયણ વડે તું 50 તોલા જેટલા તાંબાને સોનામાં ફેરવી શકીશ. ચોથું, ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે? ભટ્ટ મહારાજને આ સમાચાર આપે છે ગાયોનું અપહરણ થયું હતું, તેનો સુખાંત થયો છે અને બધા જ ધાતરાષ્ટ્રો નાસી ગયા છે. ત્યાર પછી છે 5મું, પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતા અભિમન્યુની પ્રતિક્રિયા શી હોય છે? તો બૃહનલ્લામધારી અર્જુન અભિમન્યુને તેની માતાની બાબતમાં પ્રશ્ન પૂછે છે કે તારી માતા મજામાં છે ને? તે વખતે અભિમન્યુને વિસ્મય થાય છે અને કહે છે કે કેમ તમે મારી માતા વિશે પૂછો છો? શું તમે ધર્મરાજ યુધિષ્ઠિર છો, ભીમસેન છો કે ધનંજય છો? તમે પિતાની જેમ આક્રમણ કરી અને મને સ્ત્રી વિશેની વાત કેમ પૂછો છો?
છઠ્ઠું, શસ્ત્રને વિશે ભીમનો શો મત છે? ભીમ કહે છે કે મારા બાહુઓ જ મારું સહજ શસ્ત્ર છે, શસ્ત્રો તો દુર્બળ જનો જ ધારણ કરે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર આગળ આપણે જોઈએ તો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી કેટલાક પ્રશ્નો આપણને પૂછેલા છે. એમાં પહેલો સવાલ છે કે રાજા ભોજ કેવા હતા? તો રાજા ભોજ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પોતાના પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખનારા હતા. તે વિદ્વાનો અને કલાકારોના કદરદાન હતા. ધારા દેશની શી વિશેષતા હતી? તો ધારા દેશનો રાજા ભોજ વિદ્વાન, કવિઓ અને કલાકારોનો કદરદાન હતો. તેના સમયમાં સાહિત્ય, વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. આવી ધારાનગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા. તેથી આવો ધારાદેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણનું પૂજન કરનારો હતો. ત્યાર પછી ત્રીજો સવાલ, યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે? યુવક કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે તે જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. ચોથું, શકારે શેનું ફળ ભોગવવાનું છે? તો રાજાના શાળા શકારે વસંત સેનાને ગુંગળાવીને મારી નાખી હતી અને પોતે કરેલી આ હત્યાનો આરોપી તે ચારુદત્ત ઉપર મૂકે છે. આ કુકર્મનું ફળ તેણે ભોગવવાનું છે. પાંચમો સવાલ, શકાર હવે ચારુદત્તને કયા રૂપમાં જુએ છે? તો શકાર હવે ચારુદત્તને આર્ય પુરુષ અને સર્વ કલ્યાણકારી સ્વામીના રૂપે જુએ છે. છઠ્ઠો સવાલ, શર્વલિક શકારને કેવો દંડ આપવાનું વિચારે છે? તો શર્વલિક શકારને બહુ કડક દંડ આપવાનું વિચારે છે. તે કહે છે કે આને મજબૂત રીતે બાંધીને ખેંચો, પછી કૂતરાઓથી આને ફાડી ખવડાવો, આને શૂળીમાં માચડે ઊભો રાખો અથવા તો કરવત વડે આને વહેવરાવી દો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. પુષ્પો બાગમાં ખીલે છે, તો કુસુમાની ઉદ્યાને વિકસંતી. માળી ફૂલોની માળા બનાવે છે, તો માલાકારઃ પુષ્પમાલામ રચયતિ. ત્યાર પછી ત્રીજું, ગણેશ પેનથી લખે છે, તો ગણેશઃ કલમેન લિખતિ. વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે, તો છાત્રાઃ ગુરુમ પ્રણમંતી. ત્યાર પછી છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપણને અહીંયા કેટલાક પ્રશ્નો પૂછેલા છે. એમાં પહેલો સવાલ, ભોજ પ્રજામાં પ્રિય હતો, તો ભોજઃ પ્રયાસુ પ્રિયઃ આસિત. લોકો સભામાં જાય છે, તો જનાઃ સભા ગચ્છન્તિ. ત્યાર પછી છે ત્રીજું, ધારાદેશમાં ગુણોની પૂજા થાય છે, તો ધારાદેશે ગુણાનામ પૂજા ભવતી. રાજા યુવકને જુએ છે, તો નૃપઃ યુવકમ પશ્યતિ. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 9ની જે તમારી વિકાસ અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષાની, તેનો આ સંસ્કૃત વિષયનો વિભાગ સી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 9ની સંસ્કૃત વિષયની દ્વિતીય પરીક્ષાની જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેના વિભાગ ડીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.